જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના એ વિડીયોમાં જે છે ગુણોત્તરનો એક દાખલો લઈને આવ્યા છે। આ દાખલાને આપણને ઓપ્શન મેથડથી કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ એના વિશે આપણને શીખવાના છે અને તમે તમારા એક્ઝામમાં આ રીતથી ઓપ્શન નિગ્લેક્ટ કરીને તમે તમારા સમયને બચાવી શકો છો। તો દાખલો છે કે કોઈ બે સંખ્યાનો સરવાળો 37 છે। નાની સંખ્યામાંથી 5 ઉમેરતા અને મોટી સંખ્યામાંથી 7 બાદ કરતા નવી મળતી જે ગુણોત્તર છે એ 4:3 છે। તો મૂળ સંખ્યા શું હતી એ આપણને બતાવવાના છે। તો પહેલો આપણો ઓપ્શન એ ઓપ્શનને લઈએ તો એ ઓપ્શનમાં આપણને આપ્યો છે પહેલા 16। 16 માં એ નાની સંખ્યા થઈ ગઈ, એમાં 5 ઉમેરીએ તો 16 5 21 થઈ જાય। નાની સંખ્યાને 5 થી કે કોઈ પણ ટેબલમાં આ 4 બાર માં જાય તો નહીં જાય, તો આ ઓપ્શન આપણું કેન્સલ થઈ ગયું। બીજી જે ઓપ્શન છે, બીજો બી ઓપ્શન જે છે એ 17 અને 20 છે। તો 17 માં 5 ઉમેરીએ એટલે કે સંખ્યા મળશે નાની 22। તો 22 કોઈ પણ પાડામાં 4 બાર માંથી જાય તો ના જાય, તો આ ઓપ્શન પણ થઈ ગયું કેન્સલ। ત્રીજું ઓપ્શન જે છે આપણું સી ઓપ્શન, એમાં પહેલા જ નાની સંખ્યા 24 આપી છે અને પાછળ જે મોટી સંખ્યા આપી છે, તો આ ઓપ્શન તો એમ જ કેન્સલ થઈ ગયું। તો ચોથું અને લાસ્ટ ઓપ્શન આપણે જોઈએ તો નાની સંખ્યા આપણને આપી છે 15, એમાં 5 ઉમેરીએ તો આ થઈ ગયું 20। તો 20 કોઈ ટેબલ થી 4 બાર માં જાય હોય તો 5 ના ટેબલ થી 20 4 બાર માં જાય। હવે એવી સંખ્યા જે એની પાછળ છે મોટી સંખ્યા, એ મોટી સંખ્યા કેટલી છે 22 છે। 22 માંથી 7 બાદ કરવાનો એટલે કે આન્સર આવશે આપણું 15। તો 15 5 થી 3 બાર માં જાય એટલે આપણું આન્સર શું આવશે ડી। નાની સંખ્યા 15 અને મોટી સંખ્યા જે છે એ 22 આવશે। તો આ રીતે તમે ઝડપી મેથડ એટલે કે ઓપ્શન મેથડ થી તમે ક્વેશ્ચનને સોલ્વ કરવાનું શીખો અને તમારી એક્ઝામમાં ફટાફટ સમય બચાવો અને સમયમાં તમારો આન્સર ગોતીને તમે સાચા આન્સર સોલ્વ કરો। ઠીક છે, થેન્ક યુ, આભાર।